हेलो स्टूडेंट्स, नमस्कार। सरस्वती शिशु कुंज बगवाला वेलकम। विद्यार्थियों, आप सौ जाणो છો એ પ્રમાણે બરાબર છે, યુનિટ ટેસ્ટની તૈયારી માટે આપણે છેલ્લે પુનરાવર્તન વિડિયોની શરૂઆત કરી છે બરાબર। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 વર્તુળ વિશે અથવા તો પ્રકરણ નંબર 10 વર્તુળનું પુનરાવર્તન કરાવીશું। વિદ્યાર્થી મિત્રો, આ તમે જે જુઓ છો એ પ્રકરણ 10 વર્તુળના મુખ્ય મુદ્દાઓ છે બરાબર છે। આ મુદ્દાઓ માટેના ગુણધર્મો અથવા તો તેને લગતા સૂત્ર આપણે યાદ રાખીએ તો દાખલાઓ ગણવામાં આપણને ખૂબ જ સરળતા પડે। જોઈએ, સૌપ્રથમ પહેલું છે કે વર્તુળની બહારના બિંદુ B માંથી દોરેલ સ્પર્શક વર્તુળને A બિંદુએ સ્પર્શે છે બરાબર છે। એટલે A સ્પર્શ બિંદુ છે અને સ્પર્શ બિંદુએ ખૂણો કેટલાનો બને 90 બરાબર છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ થયો કાટકોણ ત્રિકોણ OAB। એ શું થયો? કાટકોણ ત્રિકોણ બરાબર। એટલે આ કાટકોણ ત્રિકોણમાં તમારે ત્રિજ્યાનું માપ કે પછી A થી B નું માપ એટલે કે સ્પર્શકની લંબાઈ કે કેન્દ્રથી બહારના બિંદુનું અંતર શોધવું હોય, એટલે ટૂંકમાં ત્રણમાંથી કોઈ પણ બાજુનું માપ શોધવું હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો રહેશે। પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણ OA² is equal to કર્ણ OB² is equal to OA² plus AB²। ક્લિયર? આ સૂત્ર દ્વારા તમે ત્રણમાંથી કોઈ પણ બાજુ બે આપી હશે અને ત્રીજી બાજુની ગણતરી કરી શકો છો। નંબર 2, બે સમકેન્દ્રી વર્તુળ આપેલા છે અને સમકેન્દ્રી વર્તુળમાં મોટા વર્તુળની જીવા AB નાના વર્તુળને M બિંદુએ સ્પર્શે છે। એટલે AB એ શું થઈ? મોટા વર્તુળ માટે જીવા અને નાના વર્તુળ માટે સ્પર્શક। M સ્પર્શ બિંદુ એટલે આ થયો 90 સૂત્ર। હવે તમે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે AM શોધી શકો છો। નાના વર્તુળની ત્રિજ્યા અને મોટા વર્તુળની ત્રિજ્યા પ્રશ્નમાં આપેલી છે તો તમારે શું શોધી લેવાનું છે? AM અને એના ડબલ કરો એટલે આપણને AB નું માપ મળે। એક આ રીતે શોધાય। અને બીજું શું છે વિદ્યાર્થી મિત્રો કે જીવા AB ની લંબાઈ = 2 ટાઈમ્સ વર્ગમૂળમાં r1² r2²। આ સૂત્રની મદદથી પણ જીવા AB ની લંબાઈ તમે શોધી શકો છો। નેક્સ્ટ વર્તુળની બહારના બિંદુ P। વિદ્યાર્થી મિત્રો, બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? 2, PA અને PB। વર્તુળની બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરી શકાય તો A અને B સ્પર્શ બિંદુ છે એટલે અહીંયા તમારે ખૂણો 90 શું થવાનો? તો બે સ્પર્શક વચ્ચેનો ખૂણો અને ત્રિજ્યાઓ દ્વારા રચાતો ખૂણો હંમેશા એકબીજાના પૂરક હોય। ખૂણો O plus ખૂણો P is equal to 180, જે આપણે રાઇડર દ્વારા પણ સાબિત કરેલું છે। હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે રેખાખંડ OP દોરીએ તો શું થશે? ખૂણા O નું બે સરખા ભાગમાં વિભાજન થશે અને ખૂણા P નું પણ બે સરખા ભાગમાં વિભાજન થશે બરાબર। અને એમાંથી આપણને એક ખૂણો આપ્યો હોય તો બાકીનો ખૂણો કઈ રીતે મેળવવો એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે અને આગળ આપણે એનો પુનરાવર્તનમાં જોઈ લઈશું બરાબર। ત્યાર પછી છે ABCD। ABCD ના ચારે શિરોબિંદુઓ ક્યાં છે? વર્તુળ પર છે। એનો મતલબ કે ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે। ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને ચક્રીય ચતુષ્કોણમાં સરસ શું આવે વિદ્યાર્થી મિત્રો? સમસામેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય। ખૂણો A plus ખૂણો C is equal to 180 અને એ જ રીતે B plus D is equal to 180। તો તમારે ચક્રીય ચતુષ્કોણ માટે દાખલા પરમાં આ શરત યાદ રાખવાની છે। ત્યાર પછી અહીંયા જુઓ છો કે એક વર્તુળ ચતુષ્કોણની ચારે બાજુને સ્પર્શે છે। વર્તુળ ચતુષ્કોણ ક્યાં છે? વર્તુળની બહાર, એટલે ચતુષ્કોણને કહેવાશે પરિઘ ચતુષ્કોણ। PQRS એ વર્તુળ OR ને પરિઘ છે અને જો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ પરિઘ હોય PQRS એ વર્તુળને પરિઘ છે। જો એ પરિઘ હોય તો શું શરત લાગુ પડે? તો તેની સામસામેની બાજુઓનો સરવાળો PQ plus RS is equal to PS plus QR। તેની સામસામેની બાજુઓનો સરવાળો હંમેશા સરખો થાય। અને છેલ્લે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો સ્વીકારીએ તો ત્રિકોણના ત્રણેય બાજુઓને સ્પર્શતા અંતઃવર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? R is equal to કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો AB plus BC। બે નાની બાજુઓનો સરવાળો
અને એમાંથી કર્ણ બાદ થાય -AC ભાગ્યા 2 બરાબર। તો પહેલું તો તમારે આ બેઝિકમાં આટલા સૂત્રો તૈયાર કરવાના છે કે જેથી દાખલાઓ ગણતરી કરવામાં દાખલાઓને સમજવામાં તમને ખૂબ જ સરળતા પડે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના કેટલાક દાખલાઓ જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છે પ્રમેય નંબર 10 પર। વિદ્યાર્થી મિત્રો પ્રમેય એ તમારા ટેસ્ટ માટે અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે કે અત્યારથી તમારે એની તૈયારી શરૂ કરવાની છે। ઓકે, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શ બિંદુએ દોરેલ ત્રિજ્યાને લંબ હોય છે બરાબર। હવે વર્તુળ કયું છે આપણે આમાં પક્ષમાં કેટલું લખવાનું છે તો વર્તુળની બહારનું બિંદુ અને એમાંથી દોરેલ સ્પર્શ આટલું આવશે પક્ષમાં અને ત્યારબાદ બરાબર છે સ્પર્શક એ ત્રિજ્યાને લંબ છે આ આવશે સાધ્ય। તો અહીંયા લઈએ વિદ્યાર્થી મિત્રો વર્તુળ OR ની બહારનું બિંદુ P બરાબર અને રેખા L એ એનો સ્પર્શક છે બરાબર। આપણે કહી શકીએ કે રેખા L એ વર્તુળ OR નો સ્પર્શક છે જે વર્તુળને એ બિંદુએ સ્પર્શે છે। ઓકે, વર્તુળ OR માં રેખા L સ્પર્શક અને બિંદુ A તેનો સ્પર્શ બિંદુ છે। ઓકે, ચાલો હવે આના પરથી સૌપ્રથમ આપણે લખીએ પક્ષનો મતલબ થાય કે આપણને આપેલ કેટલું છે તે બરાબર છે પ્રશ્નમાં કેટલું આપેલું છે। તો લખો વિદ્યાર્થી મિત્રો વર્તુળનું નામ વર્તુળ OR માં રેખા L સ્પર્શક છે। વર્તુળ OR માં રેખા L સ્પર્શક છે તથા A સ્પર્શ બિંદુ છે બરાબર છે। બે ઉલ્લેખ કરવાનો વર્તુળનો ઉલ્લેખ સ્પર્શકનો ઉલ્લેખ અને સ્પર્શ બિંદુનો ઉલ્લેખ આટલું શેમાં આવશે તમારે પક્ષમાં। ઓકે, સાધ્યમાં શું લખશો તો સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય છે પણ કઈ ત્રિજ્યા સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા OA અને રેખા L પરસ્પર લંબ છે। ત્રિજ્યા OA અને રેખા L એટલે કે સ્પર્શક L પરસ્પર લંબ છે એનો મતલબ ખૂણો એ 90 અંશનો છે એવું સાબિત કરવાનું છે બરાબર છે। ઓકે, શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સાબિતી। ઓકે, સાબિતી સૌપ્રથમ અહીંયા લઈએ છીએ P belongs to L બિંદુ P આપણે રેખા L પર લઈએ છીએ P belongs to L બરાબર છે but P is not equal to A मतलब કે રેખા L ઉપર A સિવાયનું બિંદુ P મેળવો। ઓકે, હવે પહેલા વિકલ્પમાં આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે જો બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં હોય તો શું થાય જોઈએ। ધારો કે બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં છે અને બિંદુ P રેખા L પર છે તો એનો અર્થ એવો થયો કે રેખા L એ વર્તુળને બે બિંદુમાં છેદે છે અને વર્તુળને બે બિંદુમાં છેદે શું કહેવાય છેદિકા કહેવાય। તો જો બિંદુ P એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા L છેદિકા બને પરંતુ પક્ષ મુજબ જો પક્ષમાં શું આપ્યું છે રેખા L સ્પર્શક છે જેનો સીધો અર્થ એવો થાય કે બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં નથી માટે બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં નથી ચાલો ઓકે બીજી શું શરત આપી છે એ શરત અહીંયા છે P is not equal to A P અને A સરખા નથી રેખા L વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે અને સ્પર્શ બિંદુ કયું છે A એનો અર્થ એવો થયો કે A સિવાયનું કોઈ પણ બિંદુ વર્તુળ પર હોય છે રેખા L નું A સિવાયનું કોઈ પણ બિંદુ વર્તુળ પર ના હોય એટલે P is not equal to A હોવાથી બિંદુ P વર્તુળ પર નથી જો વિદ્યાર્થી બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં પણ નથી બિંદુ P વર્તુળ પર નથી તો હવે ક્યાં હોય તો હવે માટે બિંદુ P
વર્તુળના બહારના ભાગમાં હોય, બહારના ભાગમાં હોય, બરાબર છે? એ આપણે સ્વીકારી લેવાનું છે. બિંદુ P અંદર નથી, વર્તુળ પર નથી, તો ક્યાં હોય? બહારના ભાગમાં હોય. હવે વિચારો કે જો બિંદુ P વર્તુળના બહારના ભાગમાં હોય તો કેન્દ્રથી P નું અંતર ત્રિજ્યા કરતા, આ થઈ ત્રિજ્યા, અને ત્રિજ્યા કરતા કેવું થાય છે? વધારે થાય. માટે OP is greater than OA. OP is greater than OA. હવે માની લો કે બિંદુ P અહીંયા ને પણ અહીંયા હોત તો આ શરત લાગુ પડે કે નહીં? બરાબર? તો A સિવાયના દરેક બિંદુ માટે OP is greater than OA શરત લાગુ પડે છે. બરાબર છે? A સિવાયના દરેક બિંદુ માટે OP is greater than OA નું સમાધાન થાય છે. સમાધાન થાય છે. હવે સૌથી અગત્યનો પોઈન્ટ હવે શરૂ થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે અંતર દોરીએ, બરાબર છે? આ સૌથી વધારે અંતર થયું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, અને આ થયું સૌથી ઓછું અંતર. તો આપણે એવું કહી શકીએ કે કેન્દ્રથી A નું અંતર, બરાબર, રેખા L પરના બાકીના અંતરોમાં સૌથી ઓછું છે. બરાબર છે? એટલે OA એ કેન્દ્રથી રેખા L નું લઘુત્તમ અંતર છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? લઘુત્તમ અંતર છે. અને જ્યાં લઘુત્તમ અંતર હોય ત્યાં હંમેશા ખૂણો કેટલાનો બને? 90°. કેટલાનો બને? 90°. અને જો ખૂણો 90° હોય તો આપણે સ્વીકારી શકીએ છીએ છેલ્લું લાઈન કે OA લંબ L છે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય ખૂબ જ સહેલો છે. તમારે વિધાન આપેલું છે, તમારે વર્તુળનું નામ લખવાનું, OR સ્પર્શકનું નામ લખવાનું, રેખા L સ્પર્શક છે અને બિંદુ A સ્પર્શ બિંદુ. સાબિત શું કરવાનું છે? ત્રિજ્યા સ્પર્શકને લંબ છે, OA લંબ L. 3 વિભાગમાં જવાબ આપવાનો. બિંદુ P અંદર હોય તો રેખા L છેદિકા બને, જે પક્ષમાં જવાબ નથી. બિંદુ B અને A સરખા નથી, P is not equal to A હોવાથી બિંદુ P વર્તુળ પર નથી. માટે બિંદુ B ક્યાં હોય? વર્તુળના બહારના ભાગમાં. તો કેન્દ્રથી B નું અંતર ત્રિજ્યા કરતા વધારે છે, જે દરેક બિંદુ માટે, A સિવાયના દરેક બિંદુ માટે સાચું છે. બરાબર? અને O થી A નું અંતર એ લઘુત્તમ અંતર છે. અને લઘુત્તમ અંતર હોવાથી ખૂણો કેટલાનો બને? 90°. માટે OA લંબ L કહી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રમેય છે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અત્યારે જોઈ શકો છો કે વર્તુળ OR, કેન્દ્ર O અને ત્રિજ્યા R. વર્તુળ OR ની બહારનું બિંદુ કયું છે? P. બરાબર છે? અને P માંથી દોરેલા બે સ્પર્શકો આપણે જોઈ શકીએ છીએ, જે વર્તુળને અનુક્રમે A અને B બિંદુમાં સ્પર્શે છે. ઓકે. તો પહેલો પ્રશ્ન આપણે થાય કે સ્પર્શકની લંબાઈ એટલે શું? તો બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે. બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરાય, બરાબર છે? અને બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પક્ષમાં કેટલી બાબત લખીશું? પક્ષમાં લખીશું વર્તુળ, બહારનું બિંદુ અને એમાંથી દોરેલા સ્પર્શકો. આટલા 3 શબ્દો પક્ષમાં આવશે. ઓકે, જોઈએ અહીંયા. પક્ષ વર્તુળ OR ની બહારનું બિંદુ P છે. વર્તુળ OR ની બહારનું બિંદુ કયું છે? P. અને સ્પર્શકો કયા છે? તો PA અને PB સ્પર્શકો છે. P માંથી દોરેલા સ્પર્શકો કયા છે? P અને PB. ક્લિયર? સાબિત શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે સાબિત કરવાનું છે કે સ્પર્શકોની લંબાઈ સમાન છે. એટલે કે PA PB સાબિત કરવાનું છે. બરાબર છે? PA અને PB ના માપ સરખા છે એવું આપણે સાબિત કરવાનું. ચાલો સાબિતીની શરૂઆત કરીએ. સાબિત. તો પહેલું તમારે લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આખું વિપૂર્ણ કરી દઈએ. કેન્દ્રને B સાથે જોડીએ એટલે આ થશે ત્રિજ્યા. ત્રિજ્યા એ સ્પર્શકને હંમેશા લંબ હોય. કેન્દ્રને A સાથે જોડીએ એટલે A પણ થશે ત્રિજ્યા, અને A પણ ત્રિજ્યા સ્પર્શ બિંદુએ હંમેશા સ્પર્શકને લંબ હોય છે. ઓકે, ચાલો હવે સાબિતીનું પહેલું વિધાન આવશે, રેખાખંડ OB રચો.
રેખાખંડ OP રચો. રેખાખંડ OP રચો. તો જો વિદ્યાર્થીઓ OP રચવાથી થાય છે શું? આકૃતિ બે ત્રિકોણમાં વહેંચાઈ જાય છે. બરાબર છે? કયા બે ત્રિકોણ? OPA અને બીજો OPB. ત્રિકોણ OPA અને ત્રિકોણ OPB. ત્રિકોણ OPA અને ત્રિકોણ OPB આ બે ત્રિકોણમાં સરખું શું છે એ આપણે દર્શાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનપૂર્વક જુઓ કે બંનેમાં એક એક ખૂણો કાટખૂણો છે. અહીંયા ખૂણો A ને અહીંયા ખૂણો B છે. કાટખૂણો OA ત્રિજ્યા અને OB પર શું છે? ત્રિજ્યા. એ પણ સરખું છે. અને ત્રીજો નંબર OP એ બંને ત્રિકોણની બાજુ છે. OP એ ઉપરના ત્રિકોણમાં પણ આવે છે અને OP એ નીચેના ત્રિકોણમાં પણ આવે છે. આપણે અહીંયા લખીએ ખૂણો A એકરૂપ ખૂણો B. શા માટે એકરૂપ છે? તો બંને ખૂણા કાટખૂણા છે. બરાબર છે? ત્યાર પછી OP એકરૂપ OP. બરાબર છે? એક જ રેખાખંડ, સામાન્ય રેખાખંડ. OP એ બંને ત્રિકોણ માટેની એક સામાન્ય બાજુ છે. અને ત્રીજો નંબર OA ત્રિજ્યા અને OB એ પણ ત્રિજ્યા. OA એકરૂપ OB. શા માટે સરખા છે? એ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આની સાથે આ કારણ પણ લખવાના છે. ઓકે? તો હવે આપણે દર્શાવીએ છીએ કઈ કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને એક બાજુ, એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. કાકબા શરત મુજબ, કાકબા શરત મુજબ ત્રિકોણ OPA જે ઉપર આપણે લખ્યા છે, ત્રિકોણ OPA અને ત્રિકોણ OPB કેવા ત્રિકોણ સાબિત થયા? એકરૂપ. અને જો ત્રિકોણ એકરૂપ હોય તો બાકીના બધા અંગો એકરૂપ જ હોય. તો આની એક બાજુ લઈએ PA અને આની એક બાજુ લઈએ PB, સરખી જ થાય. માટે PA એકરૂપ PB. અને જો બે રેખાખંડ એકરૂપ હોય તો તેની લંબાઈ હંમેશા સરખી હોય. PA બરાબર PB. કઈ સરળ. વિદ્યાર્થી મિત્રો બહુ સરળ પ્રમેય છે. બરાબર છે? માત્ર બે ત્રિકોણમાં સરખું શું છે? કાકબા શરત, બે ત્રિકોણ સરખા અને સાધ્યમાં તમે જે લખ્યું છે એ છેલ્લે લખી દેવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે માર્ક્સના દાખલાઓ જોઈ લઈએ. વર્તુળ OR એટલે કે વર્તુળનું કેન્દ્ર કયું લખવાનું છે? O. ત્રિજ્યા R. ની બહારનું બિંદુ A. ની બહારનું બિંદુ કોઈ પણ જગ્યાએ દોરી શકો છો. બરાબર? બહારના ભાગમાં A બિંદુ દર્શાવો. અને એમાંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં સ્પર્શે. એમાંથી સ્પર્શક દોરો એ વર્તુળને જે બિંદુએ સ્પર્શે તે શું નામ આપવાનું છે? કે બે બિંદુ પહેલા ગોઠવાઈ જવા જોઈએ. કેન્દ્ર અને સ્પર્શ બિંદુ. બરાબર છે? તમને ખ્યાલ આવ્યો હોય તો બહારનું બિંદુ પર લખી શકો. ઓકે? હવે B બિંદુએ આપણે ત્રિજ્યા દોરીએ છીએ અને આપણને ખ્યાલ જ છે કે ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય. બરાબર? એટલે તમારે સ્પર્શ બિંદુએ 90 નો ખૂણો દર્શાવી દેવાનો. આકૃતિ જેવી દોરો એવું સ્પર્શ બિંદુએ 90 નો ખૂણો બતાવવાનો છે. ઓકે? તો હવે આપણે કેન્દ્રથી બહારના બિંદુને અંતર પર જોડી દઈએ. ઓકે? એ પણ આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ. ચાલો તો આવી આકૃતિ તૈયાર થઈ. આગળ આપણે ચર્ચા કરી છે કે આને કઈ રીતે ગણવું. ફરી એકવાર એનું રિવિઝન કરી લઈએ. હવે માપ કયા આપે છે? બરાબર છે? તો OA 17 અને AB 15. તો વર્તુળનો વ્યાસ શોધો. વ્યાસ શોધવા માટે પહેલા શું શોધવું પડશે? ત્રિજ્યા. અને ત્રિજ્યાને ડબલ કરી એટલે વ્યાસ શોધો. વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની ત્રણ બાજુમાંથી અત્યારે આ બે બાજુ આપી છે, આપણે ત્રિજ્યા શોધવાની. ફરી કદાચ આ બે બાજુ આપી હોય તો કર્ણ શોધવાનું થાય. આ બે બાજુ આપી હોય તો સ્પર્શકની લંબાઈ પણ શોધવાની થાય. ઓકે? ચાલો. તો અહીંયા લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ OAB માં ત્રિકોણ OAB ખૂણો B બરાબર 90. શા માટે 90 છે? તો ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય. OB લંબ AB. બરાબર? એટલે આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ ગણતરી કરવી હોય તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? ચાલો પરિણામ શું લખશો? કાટખૂણાની સામેની બાજુથી શરૂઆત કરો. એટલે કે OA² કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. OB² AB². હવે કયા કયા માપ આપે છે જુઓ. OA 17 નો વર્ગ, OB શોધવાના છે જેને આપણે ત્રિજ્યા કહીશું, અને AB 15 નો ચાલો 17 નો વર્ગ 289, OB² અને 15 નો વર્ગ 225. એ 225 આ બાજુ લાવો. 289 - 225 OB²
બાદબાકીનો જવાબ શું આવશે 64 ઇઝ ઇક્વલ ટુ OB સ્ક્વેર. તો OB મેળવવા માટે શું લેવું પડે વર્ગમૂળ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો OB નું મૂલ્ય 8 આવે. પ્રશ્નમાં આપણને વ્યાસ કહ્યું છે તો વ્યાસનું મૂલ્ય તો હંમેશા ત્રિજ્યા કરતા ડબલ હોય. ત્રિજ્યાનું માપ કેટલું આવ્યું 8 એકમ આવ્યું તો વ્યાસનું માપ કેટલું થશે ત્રિજ્યાથી બમણું 2 * 8 = 16 એકમ. ઓકે ચલો ચક્રીય ચતુષ્કોણ PQRS માં જો ખૂણો P માઈનસ ખૂણો R બરાબર 60 હોય તો ખૂણો P અને R છે. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણ કોને કહીશું જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર હોય તેને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચક્રીય ચતુષ્કોણ આપેલો હોય એટલે ગુણધર્મ કયો આવે સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. આ ગુણધર્મ આવે. અહીંયા આપણને એક શરત આપી છે કે ખૂણો P માઈનસ ખૂણો R = 60. જે આપેલું છે એને આપણે કહીશું પક્ષ. પ્રશ્નમાં આપેલું છે શું થાય પક્ષ. અને ચક્રીય ચતુષ્કોણ હોવાથી શરત કઈ લાગુ પડે P + R = 180. ચક્રીય ચતુષ્કોણનો ગુણધર્મ બરાબર છે. એક શરત પ્રશ્નમાં આપેલી છે બીજી શરત એના ગુણધર્મમાં લાગુ પડે. હવે લોપની રીત કર દો. ખૂણો R કેન્સલ. ખૂણો P + ખૂણો P 2 ટાઈમ્સ ખૂણો P = 60 + 180 240. તો ખૂણો P = 240 ભાગ્યા 2 ખૂણો P = 120. હવે બીજું પૂછ્યું છે આપણે કે જો ખૂણો P 120 હોય તો આપણે R પણ શોધવાનું છે. ફરી અહીંયા લખવું પડે ખૂણો P + ખૂણો R = 180 માટે 120 + ખૂણો R = 180. તો ખૂણો R = 180 અને 120 બાદ થશે તો આપણને ખૂણા R નું મૂલ્ય કેટલું મળશે 60 અંશ મળે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો વિદ્યાર્થી મિત્રો હું દાખલાની રકમ ડાયરેક્ટ મૌખિક બોલું છું. ત્રિકોણ PQR અથવા ત્રિકોણ ABC માં કે ત્રિકોણ XYZ ત્રિકોણ XYZ માં ખૂણો X કાટખૂણો છે. તો પહેલું તમારે ખૂણો લખવાનો કાટખૂણો એનો મતલબ થાય YZ કર્ણ છે. હવે માની લો કે આમાંથી આપણને બે બાજુ આપી છે. સપોઝ YZ = 41 આપેલા છે અને YX = 40 છે. તો બરાબર છે R શોધો. શું શોધવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો અંતઃવર્તુળની ત્રિજ્યા R શોધો કર્યો છે. ઓકે ત્રિકોણ XYZ માં ખૂણો X કાટખૂણો છે. જો YZ = 41 અને YX = 40 હોય તો R શોધો. તો R શોધવા માટે પહેલા તો આપણે ત્રણે બાજુઓ હોવી જોઈએ. એનો મતલબ સૌપ્રથમ તમારે પાયથાગોરસની ત્રીજી બાજુ શોધી લાવવી પડે. ત્રિકોણ XYZ માં ખૂણો X કાટખૂણો છે જેનો મતલબ થાય YZ કર્ણ છે. એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ YZ² = XY² + XZ². YZ² બરાબર આ બેના વર્ગનો સરવાળો. કેટલા આપેલા છે 41 નો વર્ગ બરાબર 40 નો વર્ગ વત્તા XZ². ચાલો 41 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 1681. તમે 41 * 41 પણ કરી શકો છો. 40 નો વર્ગ 1600 અને XZ² શોધવાના છે. 1681 - 1600 = XZ² માટે 81 = XZ² તો 9 = XZ. તો આનું મૂલ્ય કેટલું મળે છે 9. તો ત્રણે બાજુઓ હોય ત્યાર પછી તમે R શોધી શકો. હવે લખી શકાય અંતઃ ત્રિજ્યા R = વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર યાદ હશે કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો XY + XZ. બે નાની બાજુઓનો સરવાળો માઈનસ કર્ણનું માપ બાદ થાય છેદમાં 2 = 40 + 9 - 41 છેદમાં 2. 40 ને 9 49 માંથી 41 જાય 8/2 તો અંતઃ ત્રિજ્યાનું મૂલ્ય કેટલું મળે છે 4 એકમ મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે જેની રકમ આ પ્રમાણે છે. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ ખાલી જગ્યા છે. આ બંને સમકેન્દ્રી છે જેમના કેન્દ્ર સમાન અને સમકેન્દ્રી વર્તુળ કહેવાય. બરાબર છે. બંને સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા ધારો કે આપણે લઈ લઈએ કે એકની ત્રિજ્યા ગણીએ છીએ 13 એકમ અને બીજાની ત્રિજ્યા 5 એકમ. મોટા વર્તુળની ત્રિજ્યા 13 છે અને નાના વર્તુળની ત્રિજ્યા 5 છે. બરાબર. મોટા વર્તુળની એક જીવા નાના વર્તુળને સ્પર્શે છે. મોટા વર્તુળની એક જીવા
AB નાના વર્તુળને બિંદુ M માં સ્પર્શે છે. ઓકે, એટલે AB એ જીવા છે કોના માટે? મોટા વર્તુળ માટે. AB એ સ્પર્શક છે કોના માટે? નાના વર્તુળ માટે. બરાબર છે. તો જીવાની લંબાઈ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ O કેન્દ્રિત વર્તુળ. મોટા વર્તુળની ત્રિજ્યા OA, મોટા વર્તુળની ત્રિજ્યા OA કેટલી આપેલી છે? 13 એકમ. અને નાના વર્તુળની ત્રિજ્યા O થી M નું અંતર કેટલું છે? 5 એકમ. બરાબર છે. સ્પર્શ બિંદુએ ખૂણો 90 નો બને. તો તમે હવે જો પાયથાગોરસની ગણતરી કરો તો તમને AM નું માપ મળે અને AM ના ડબલ કરો એટલે AB નું માપ મળે. ક્લિયર? એક આ રીત છે. બીજી કઈ રીત છે? બરાબર છે. તો એના માટે આપણે અહીંયા લખીએ છીએ કે AB ની લંબાઈ AB બરાબર શું સૂત્ર યાદ રાખવાનું છે? એની પહેલા અહીંયા લખી દઈએ. મોટા વર્તુળની ત્રિજ્યાને R1 તરીકે દર્શાવો અને નાના વર્તુળની ત્રિજ્યાને R2 તરીકે દર્શાવો. વધુ ત્રિજ્યા R1 ઓછી ત્રિજ્યા R2. તો AB 2 ટાઈમ્સ વર્ગમૂળમાં R1² R2². 2 ગુણ્યા વર્ગમૂળ 2 બહાર રહેશે. વર્ગમૂળમાં શું આવશે? R1² R2². 2 વખત R1 એટલે કે 13 નો વર્ગ માઈનસ 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 13 નો વર્ગ 169, 5 નો વર્ગ 25. 2 ટાઈમ્સ 169 માંથી 25 ગયા 144 બરાબર 2 ગુણ્યા 144 નું વર્ગમૂળ 12 અને 12 ના ડબલ 12 દુ 24 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈએ. ચલો હેતુલક્ષી પ્રશ્નો જે લગભગ આપણે 3 દિવસ પહેલા લીધા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. વર્તુળના પ્રકરણમાં છેલ્લો પોઈન્ટ આપણે હેતુલક્ષી પ્રશ્નો ભણ્યા. એક વખત ફરી એનું રિવાઇઝ કરાવી દઈએ છીએ. પહેલું છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ શું કહે વિદ્યાર્થી મિત્રો? એને કહેવામાં આવે સ્પર્શ બિંદુ. શું કહે છે? સ્પર્શ બિંદુ. ઓકે, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પર કેટલા સ્પર્શકો દોરી શકાય? તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પર 1 અને 1 કેટલા સ્પર્શકો દોરી શકાય? 2 સ્પર્શકો દોરી શકાય. વર્તુળ O 5.5 એનો મતલબ O કેન્દ્ર અને 5.5 ત્રિજ્યા ની સૌથી મોટી જીવા. વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી મોટી જીવાને શું કહીએ છીએ? વર્તુળની સૌથી મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. અને વ્યાસનું મૂલ્ય કેટલું? તો જો ત્રિજ્યાનું માપ 5.5 હોય તો વ્યાસનું મૂલ્ય એના કરતા ડબલ થાય. 5.5 ના ડબલ 2 ગુણ્યા 5.5 કેટલા થાય? 11 છે. વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? છેદિકા. અને જો વર્તુળને એક જ બિંદુમાં છેદે જે હમણાં આપણે દોર્યું એક જ બિંદુમાં સ્પર્શે તો એને સ્પર્શક કહેવાય. બે ભિન્ન બિંદુમાં છેદે તેને શું કહેવાય? છેદિકા. નેક્સ્ટ વર્ડ, છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ કેટલા સ્પર્શકો દોરી શકાય? બરાબર, બે શરત છે. છેદિકાને કેવા હોવા જોઈએ? સમાંતર. તો છેદિકાને સમાંતર હોય એવા વધુમાં વધુ 1 અને 1 કેટલા સ્પર્શકો દોરી શકાય વિદ્યાર્થી મિત્રો? 2 સ્પર્શકો દોરી શકાય. આના સિવાય કોઈ સ્પર્શક આપણને ત્રીજો મળે નહીં. પરસ્પર બહારથી સ્પર્શતા વર્તુળને કેટલા સામાન્ય સ્પર્શકો મળે? પરસ્પર બહારથી સ્પર્શતા. ચલો આ બે આપણે વર્તુળ દોરીએ છીએ. આ બે વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે છે. અને કેટલા સામાન્ય સ્પર્શકો દોરાય? તો એક દોરી શકાય આ પ્રમાણે, બીજો આ દોરી શકાય અને ત્રીજો આ. કેટલા પડ્યા? 3 સામાન્ય સ્પર્શકો દોરી શકાય. બરાબર છે. જો ન સ્પર્શતા હોય તો 4 દોરાય. પરંતુ બહારથી સ્પર્શે છે એટલે કેટલા? 3 દોરી શકાય. વર્તુળને પરિગત હોય તેવો લંબચોરસ જે આપણે છેલ્લે ચર્ચા કરી હતી શું હોય? હંમેશા ચોરસ. વર્તુળને પરિગત હોય તેવો લંબચોરસ ચોરસ હોય અને વર્તુળને પરિગત હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ હોય. અને છેલ્લે છે કે ચતુષ્કોણ ABCD વર્તુળ OR ને પરિગત છે. શું છે? પરિગત. જેનો મતલબ થાય કે તેની સામસામેની બાજુઓ નો સરવાળો કેવો હશે? સરખું હશે. બરાબર છે. ચતુષ્કોણ ABCD પરિગત છે. આવું સમજી લો. ABCD બરાબર એ વર્તુળ OR ને પરિગત છે. જેમાંથી AB નું માપ 3 છે, BC નું માપ 8 છે, CD = 5. તો AD શોધો. વિદ્યાર્થીઓ અહીંયા માપ બદલી નાખીએ. 5 અહીંયા લઈએ છીએ અને 8 આ બાજુ લઈએ છીએ. ઓકે, CD = 8 અને આને 5 લઈએ.
તો AD નું માપ કેટલું થાય? તો આપણને ખબર છે કે સામસામેની બાજુનો સરવાળો સરખો થાય 3 ને 8 11 તો 5 માં કેટલા ઉમેરે તો 11 થાય 6 એવું પણ ગણાય અથવા 3 ને 8 11 11 માંથી 5 ગયા તો AD નું માપ કેટલું મળશે 6 એકમ મળશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે પ્રકરણ નંબર 10 નું પુનરાવર્તન પૂર્ણ કરીએ છીએ વધુ તમારે આગળની વિડિયોમાં અથવા તો વર્કશીટમાં અથવા હોમવર્કના દાખલાઓની તૈયારી કરવાની રહેશે